નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। આ વર્ષનું ચોમાસું કેવું રહેશે તેને લઈને જાણીતા આગાહીકાર રમણીકભાઈ વાંજો દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। જો કે અલ નીનોની માઠી અસરની ભીતિ વચ્ચે આવનારું ચોમાસું સારું રહેશે કે દુષ્કાળ થશે તેને લઈને તેઓએ મોટી આગાહી કરી છે। સાથે જ વાવાઝોડા અને વરસાદને લઈને પણ માહિતી આપી છે। જો કે ચોમાસાના 4 મહિના દરમિયાન કઈ તારીખોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદ થશે તેને લઈને પણ તેઓએ જાણકારી આપી છે અને કેટલા આની વર્ષ થશે અને ચોમાસા દરમિયાન ગુજરાતના વિસ્તારોમાં કેટલા ઇંચ વરસાદ વરસશે તેની પણ માહિતી તેમના દ્વારા આપવામાં આવી છે। તો આ તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે। જૂનાગઢ વર્ષા વિજ્ઞાન મંડળના સભ્ય રમણીકભાઈ વાંજા દ્વારા આવનારા ચોમાસાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। જો કે અલ નીનોની માઠી અસરની ભીતિ વચ્ચે આવનારું ચોમાસું કેવું રહેશે તેને લઈને તેઓએ આગાહી કરી છે। આ વર્ષે પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની ભારતીય ઉપખંડ ઉપર વિપરીત અસર થવાની ભીતિ વચ્ચે વર્ષા વિજ્ઞાન મંડળ જૂનાગઢના આગાહીકાર એવા રમણીકભાઈ વાંજા દ્વારા આવનારા ચોમાસા અંગે કુદરતી બનાવો, ખગોળ વિદ્યા, ભડલી વાક્યો, સૂર્ય તેમજ નક્ષત્રોના આધારે પૂર્વાનુમાન કરીને ખેડૂતો માટે વર્ષ સારું અને વેપારીઓ માટે આવનારું વર્ષ મંદીની અસરવાળું રહેશે તેવું જણાવ્યું છે। જો કે આકાશી કસ, આકાશી શીતરી, 12 માસની પૂનમ, વનસ્પતિ હુતાશણી અને અખાત્રીજનો પવન, પક્ષીની બોલી, ચૈત્રી માસના દનિયા તેમજ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણના આધારે રમણીકભાઈ વાંજાએ આવનારા ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે। તેઓએ જણાવ્યું છે કે આ વર્ષમાં 2 સૂર્યગ્રહણ અને 2 ચંદ્રગ્રહણ આવવાથી કુદરતી આફત વધારે આવશે। જો કે વાવાઝોડું, અતિવૃષ્ટિ પણ થશે તેમજ આ વર્ષે અતિભારે ગરમી પણ પડશે અને ઠંડીનું પ્રમાણ ઓછું રહેશે તેવા ફેરફારો પણ જોવા મળશે। તેમજ રાજસ્થાન બોર્ડર પર તીડના ટોળા અને ઉંદરનો ત્રાસ જોવા મળશે તથા કરા સાથે વરસાદ અને ક્યાંક વીજળી પડવાના બનાવો પણ બનશે। જો કે આવનારો ચોમાસું વર્ષ સરેરાશ 16 આની વર્ષ થશે અને 55 થી 60 ઇંચ વરસાદ વરસશે તેવું પણ તેમણે જણાવ્યું છે। જો કે ભાદર અને સૌરાષ્ટ્રના ડેમો પણ ઓવરફ્લો થશે। ખેડૂતો માટે વર્ષ સારું રહેશે તેવું તેમણે જણાવ્યું છે અને વેપારીઓ માટે મંદીનો માહોલ જોવા મળશે તેમ રમણીકભાઈ વાંજા દ્વારા જણાવવામાં આવ્યું છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ચોમાસાના 4 મહિના દરમિયાન કઈ તારીખોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદ થશે તેને લઈને પણ તેઓએ જાણકારી આપી છે। તેઓએ તારીખો સાથે આગાહી કરતાં જણાવ્યું છે કે 25 જૂનથી જ સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વાવણીલાયક વરસાદ શરૂ થઈ જશે। તારીખ 17 થી 20 જૂન અમરેલી જિલ્લાના કેટલાક સ્થળોએ વરસાદ થશે, તો 25 જૂનથી 2 જુલાઈ સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વાવણીલાયક વરસાદ થશે। 8 થી લઈને 10 જુલાઈ પવન સાથે સારો વરસાદ થશે। 19 થી 21 જુલાઈ સમગ્ર સૌરાષ્ટ્રમાં સારો વરસાદ, નદી નાળામાં નવા નીર પણ આવશે। જો કે 29 જુલાઈથી 1 ઓગસ્ટ વચ્ચે સાધારણ તથા અમુક વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળશે। 11 થી 14 ઓગસ્ટ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સારો વરસાદ થશે। 21 થી 26 ઓગસ્ટ ગુજરાત, રાજસ્થાન, દિલ્હી અને પંજાબમાં ભારે વરસાદ પડશે। તારીખ 1 થી લઈને 4 સપ્ટેમ્બર સાધારણ વરસાદ, તો તારીખ 9 થી લઈને 11 સપ્ટેમ્બર ગાજવીજ સાથે બપોર પછી વરસાદ થશે। જો કે તારીખ 17 થી લઈને 21 સપ્ટેમ્બર દરમિયાન સાધારણ વરસાદ જોવા મળશે, તો તારીખ 25 થી લઈને 27 સપ્ટેમ્બર દરમિયાન બપોર પછી ગાજવીજ સાથે વરસાદો જોવા મળશે। જો કે તારીખ 2 થી લઈને 5 ઓક્ટોબર હાથિયા નક્ષત્રમાં પવન સાથે વાવાઝોડું પણ ફૂંકાશે, તો તારીખ 9 થી લઈને 13 ઓક્ટોબર હાથિયા નક્ષત્રમાં નવરાત્રિમાં પણ પવન સાથે વરસાદ થશે। જો કે આમ રમણીકભાઈ વાંજા દ્વારા ચોમાસાના 4 મહિના દરમિયાન તારીખો સાથે કઈ તારીખોમાં કયા વિસ્તારોમાં કેવો વરસાદ થશે તે અંગે જાણકારી આપી છે અને આવનારું વર્ષ 16 આની ચોમાસાની તેઓએ આગાહી કરી છે। જો કે ખેડૂતો માટે વર્ષ સારું અને વેપારીઓ માટે મંદી સૂચક વર્ષ રહેશે તેવું તેમણે જણાવ્યું છે। જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે।